નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ પટેલ અને મારી રોહિણા યુટ્યુબ સ્ટુડિયો પર તમારી ચેનલ પર તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે યુટ્યુબથી લાઈવ સ્ટ્રીમ કેવી રીતે કરી શકો છો તમે। તો મિત્રો, ચેનલ પર નવા હોય તો તમને વિડીયો ગમશે તો લાઈક કરજો, શેર કરજો અને એવા યુટ્યુબને રિલેટેડનો હું વિડીયો લાવતો રહીશ। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો મિત્રો, હવે આપણે આગાડી વિડીયોને વધારીએ। તો મિત્રો, આપણે જોશું કે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કેવી રીતે કરવું। તો તમે અહીં સ્ક્રીન મારી મોબાઈલને ચાલુ કરું છું તો તમે જોતા રહેજો। તો મિત્રો, મારી સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે મોબાઈલની, તો તમે વિડીયો પર જોતા રહેજો કે આપણે લાઈવ સ્ટ્રીમ કેવી રીતે કરીશું। તો મિત્રો, આપણે મોબાઈલની અંદર યુટ્યુબ એપ્લિકેશન તમારે ઓપન કરવાનું રહેશે, જે રીતે આ બતાવું છું તમને સ્ક્રીન પર। તો આપણે યુટ્યુબ સ્ટાર્ટ કરી લઈએ। તો મિત્રો, મારે યુટ્યુબ સ્ટાર્ટ થઈ ગયું છે। તો હવે આપણે લાઈવ સ્ટ્રીમ કેવી રીતે કરીશું તે આપણે જોશું। તો મિત્રો, તમારી અંદર મોબાઈલની અંદર એક તમને ઓપ્શન બતાવવામાં આવ્યું હશે, જ્યાં આ પ્લસ આઇકન તમને જોવા મળે છે। તો આપણે એ પ્લસ આઇકન આપણે ક્લિક કરીશું। મિત્રો, પ્લસ આઇકનને ક્લિક કર્યા બાદ તમને અહીં ઓપ્શન મળશે, જેમાં ચાર્ટ શોર્ટ, અપલોડ વિડીયો, ગો લાઈવ અને કેટ પોસ્ટિંગ। તો મિત્રો, આપણે લાઈવ કરવાનું છે એટલે આપણે ગો લાઈવ પર આપણે ક્લિક કરશું, તમે જોઈ શકો છો। તો આપણે એ ગો લાઈવ પર આપણે ક્લિક કરી દઈશું। તો મિત્રો, અહીં અમારી લાઈવ સ્ટ્રીમ માટે કેમેરો પણ ઓપન થઈ ગયો છે। તો મિત્રો, અહીં તમને સૌ પ્રથમ તમને એક આઇકન મળશે, જેમાં કેમેરાની ઉપર તમને પહેલાં ઉપર જે ક્લિક બતાવે છે તે અહીં તમારે આ કેમેરાનું આઇકન છે, જેમાં તમે ક્લિક કરીને તમારે કેમેરો આગળનો કે પાછળનો તમે ચાલુ કરી શકો છો। તો મિત્રો, તમને અહીં આપણે કેમેરાને ચેન્જ કરી બતાવશું। તો મિત્રો, પહેલાં તમે જોયો તે કેમેરો આગળનો હતો, હવે આ કેમેરો તમે જોઈ શકો છો એ પાછળનો કેમેરો છે। તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેમેરાને આગળ પાછળ કેવી રીતે આપણે ઓન કરી શકીએ। તો મિત્રો, સૌ પ્રથમ તમને અહીં બીજું એક ઓપ્શન મળશે, જેમાં તમારે અહીં ટાઇટલ મારવાનું છે। તમારું જે બી કન્ટેન્ટ પર વિડીયો તમે શૂટ કરો છો લાઈવ, તો તેનું અહીં ટાઇટલ મારવાનું છે। તો મિત્રો, અહીં તમે કોઈ પણ ટાઇટલ તમે આપી શકો છો। મિત્રો, અહીં આ ટાઇટલ તમારે જે કોઈ હોય તે ટાઇટલ અમારે આપી દેવાનો વિડીયોનો। અને બીજી તમને બતાવીશ, જેમાં વિડીયો યુનિસ્ટોરમાં રાખવો કે પબ્લિક કરવાનું, તમને એમાં એક અહીં ઓપ્શન મળશે, જેમાં આપણે ક્લિક કરીને જોઈશું। તો મિત્રો, અહીં તમને 3 પ્રકારના ઓપ્શન મળશે, જેમાં તમે વિડીયોમાં જોઈ શકો છો। તો આપણે મિત્રો, આપણે પબ્લિક કરવાનો હોય છે, તો આપણે અહીં આ પબ્લિકનું તમે આઇકન જોઈ શકો છો। તમે અહીં પબ્લિક પણ કરી શકો છો। તો મિત્રો, હું વિડીયોને તમને સમજાવવા માટે ઓન કરું છું, એટલે હું પબ્લિક પર તમને ખાલી બતાવી શકું, હું પબ્લિક નહીં કરીશ। તો મિત્રો, બીજું તમારે બતાવો, બીજું એક ઓપ્શન આવશે, જેમાં તમને એડવાન્સ સેટિંગનું મળશે ઓપ્શન, જેવી રીતે તમે અહીં એડવાન્સ સેટિંગ તમે જોઈ શકો છો। મિત્રો, તો આપણે એડવાન્સ સેટિંગ પર ક્લિક કરીશું। તો મિત્રો, એડવાન્સ સેટિંગ ઓપન કર્યા બાદ તમને અહીં 4-5 પ્રકારના ઓપ્શન જોવા મળશે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો મિત્રો, આપણે અહીં જે ઓપ્શન મળે છે, જેમાં તમારી ચેનલ મોનેટાઈઝ હશે, તો આપણે અહીં ક્લિક કરીશું। તો એને આપણે અહીં ખસેડવાનું હશે ક્લિક કરીને। અને બીજું કે તમારી આ ચેનલ મોનેટાઈઝ કે મેમ્બરશિપ આપીએ તો તમારે અને અનેબલ કરી દેવું, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો મિત્રો, અને બીજું એક ઓપ્શન મળશે, જેમાં તમને અહીં આ તમે વિડીયોમાં જોઈ શકો છો,
આ ઓપ્શન જેમાં ઓરિએન્ટેશનલ બતાવ્યું છે, તો એ મિત્રો તમારી સ્ક્રીનને ઊભી ડિસ્પ્લેમાં તમારે લાઈવ થવું છે કે તમારે આડી ડિસ્પ્લેમાં લાઈવ થવું છે, તો તે તમને અહીં ઓપ્શન સિલેક્ટ કરવાનું મળશે. તો મિત્રો આપણે અહીં સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં તમને બે ઓપ્શન મળશે, જેમાં આ પહેલું જે વર્ટિકલ છે, જેમાં તમને બતાવીશ બે ઓપ્શન. આ ઓપ્શન છે જે ઊભી ડિસ્પ્લેમાં શૂટ કરે છે લાઈવ, અને બીજો ઓપ્શન છે આ જે હોરિઝોનલ એટલે કે આડી ડિસ્પ્લેમાં તમારે શૂટ કરવું છે. તો મિત્રો તો અહીં તમે ચેન્જ કરી શકો છો, તમારે આડી ડિસ્પ્લેમાં કરવું છે કે ઊભી ડિસ્પ્લેમાં કરવું છે. તો મિત્રો તમને ત્યારબાદ આપણે આગળ જોશું કે અહીં તમને નેક્સ્ટનો ઓપ્શન મળે છે. અહીં આ તમને અહીં નેક્સ્ટ મળે છે, તો એના પર આપણે ક્લિક કરીશું. તો મિત્રો અહીં તમે નેક્સ્ટ કર્યા બાદ તમને અહીં થંબનેલનો આઇકન મળશે. અહીંયા આ તમે જોઈ શકો પેન્સિલ આઇકન, તો એના પરથી તમે થંબનેલ ચેન્જ કરી શકો. તો હું તમને ક્લિક કરીને બતાવીશ. તો આ થંબનેલ પેન્સિલ આઇકન પર તમારે ક્લિક કર્યા બાદ તમને અહીં 3 પ્રકારના ઓપ્શન મળશે. તો મિત્રો આપણે બતાવીશ તમને કે આપણે જે આ ટેક થંબનેલ લેવું થંબનેલનો ઓપ્શન એના માટે મળે છે કે તમે જે વિડીયો તમે ઉતારવાનો હોય છે, તો કે તે વિડીયોનું તમારે થંબનેલ લગાવવું હોય તો તમે આ ટ્રીક થંબનેલ પર તમે ક્લિક કરી શકો છો. અને બીજું ઓપ્શન બતાવ્યું છે જેમાં અપલોડ થંબનેલ, એટલે કે તમારે મોબાઈલની અંદર જે કોઈ તમારી ગેલેરીની અંદર તમે જે કોઈ થંબનેલ રાખ્યું હશે તો તે થંબનેલ તમે લગાડી શકો છો. તો મિત્રો હું તમને આ અપલોડ થંબનેલ પર તમને બતાવું છું. તો મિત્રો અહીં ઘણા બધા આપણી ગેલેરી ખોલી જશે. જેવી રીતે તમે કોઈ પણ એક થંબનેલ આમાંથી તમે સિલેક્ટ કરી શકો છો. જેવી રીતે અહીં તમને અહીં બધા તમારે જે કંઈ તમારું જ્યાં બી થંબનેલ હશે તો તમે તે ક્લિક કરી શકો છો. તેના પર આપણે ક્લિક કરીને તમે આગળ થંબનેલ લગાડી. જેવી રીતે તમે દાખલા તરીકે તમને બતાવીશ કે હું આ સિલેક્ટ કરું છું, અને ત્યારબાદ થંબનેલ પર ક્લિક કર્યા બાદ તમને અહીં સ્પીડનો ઓપ્શન મળશે. તો મિત્રો અહીં તમે ખૂણા પર જોઈ શકો છો આ સ્પીડ, તે સ્પીડ પર તમારે ક્લિક કરવાનું હશે. તો મિત્રો હું તમને સ્પીડ કરી બતાવું છું. તો મિત્રો તમે અહીં થંબનેલ મારું કમ્પ્લીટ થઈ ગયું છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે લાઈવ થવાનું હશે, તો તમને અહીં ગો લાઈવ પર તમે ઓપ્શન અહીં તમે જોઈ શકો છો. તો ગો લાઈવ ઓપ્શન જોઈ શકો આઇકન, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો હું ક્લિક કરું છું. તો મોબાઈલ સ્ક્રીન લાઈવ થવા માટે તૈયાર છે. મિત્રો જેવી રીતે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો, આ કેમેરો હવે લાઈવ થઈ ગયો છે. તો મિત્રો ત્યારબાદ તમારે એ લાઈવ સ્ટ્રીમને તમારે કટ કરવું હોય કે બંધ કરવું હોય તો તમને અહીં એક ઓપ્શન મળશે, જેમાં જ્યાં આઇકન મળે છે તમે ઉપર ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો. અહીં આ ખૂણા પર તમને જોઈ શકો છો કે ચોકડીનું ઓપ્શન મળ્યું છે, જેમાં તમને લાઈવ બંધ કરવું હોય તો તમે આ ચોકડી પર તમે ક્લિક કરીને તમે લાઈવને બંધ કરી શકો છો. અને બીજું તમને અહીં ઓપ્શન મળશે, જેમાં તમારું કેટલાક પબ્લિક તમારા સાથે લાઈવ જોઈ રહી છે. જેવી રીતે અહીં બતાવશે સ્ક્રીન પર, તો પબ્લિક કેટલા લાઈવ જોઈ રહી છે તો તે તમને અહીં બતાવશે. અને એને બાજુમાં આ તમારું કમેન્ટ, કેટલા વિડીયોની કમેન્ટ મળી છે તે પણ જોવા મળશે. અને તમારું લાઈવ સ્ક્રીન કેટલા ટાઈમથી તમારું લાઈવ છે તો તે બી અહીં તમને જોવાનું મળશે આ લાઈવ. તો મિત્રો આવી રીતે ઓપ્શન તમને જોવાના મળશે. તો મિત્રો તમને પૂરું આમાં ખ્યાલ આવી ગયો હશે કે આપણે લાઈવ સ્ક્રીન કેવી રીતે કરતો. તો મિત્રો હું આ સ્ક્રીન હવે લાઈવ બંધ કરું છું. તમે જોઈ શકો છો કે તમને ત્યાં બતાવ્યું છે કે આજે આ ચોકડીનું જે ઓપ્શન છે, જેમાં ક્લિક કરવાથી તમે લાઈવ કેન્સલ થાય છે. તો મિત્રો
આ લાઈવ તમે જોઈ શકો છો કે આ લાઈવ કર્યા બાદ તમારે અહીં ઓકેનો ઓપ્શન આવે છે, તો એ ઓકે પર તમારે ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરવાથી તમારે લાઈવ સ્ટ્રીમ તમારું બંધ થઈ જાય છે. ત્યારબાદ તમારે વિડીયોને સેવ કરવો હોય તો તમે અહીં તમે નીચે જોઈ શકો છો કે અહીં ડોનનો ઓપ્શન મળશે, જેમાં તમે ડોન કરીને તમારા વિડીયોને સેવ કરી શકો છો. અને ઉપર આ જે ડેશબોર્ડ આપ્યો છે, જેમાં તમે વ્યૂઝ અને વોચ ટાઈમ અને તમારું વિડીયોનું ડાયરેક્શન એ બધું તમને અહીં બતાવવામાં આવશે. તો મિત્રો તમે આ વિડીયોમાં પૂરો ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો આવા જ વિડીયોનો હું લાવતો રહીશ મિત્રો ટોપિક પર. ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.